ચાલો તમે એકને એક ભીંડા બટેકાનું શાક ખાઈ અને થાકી ગયા છો તો આજે આપણે સરસ મજાનો નવીન મસાલો બનાવીએ છીએ। તો મસાલામાં છે એક મુઠ્ઠી માંડવીના બી છે, એક કાશ્મીરી મરચું છે, તમે વધારે મરચાં લેવા હોય તો લઈ શકો છો, એક ચમચી રાઈ છે, આખું જીરું છે, એક ચમચી જેટલી આપણે ધાણા નાખ્યા છે અને થોડાક તીખાના દાણા છે એ નાખવા હોય તો નાખી શકાય। હું ચીલી ફ્લેક્સ નાખવાની છું એટલે મેં એમાં તીખા નાખ્યા નથી। બધો મસાલો સરસ મજાનો શેકાઈ જાય અને પછી થોડોક ઠંડો થાય એટલે આપણો દરો આવી રીતના સરસ પીસી લેવાનો છે। હવે તેલ મૂકી અને એને આપણે સરસથી જે મસાલો છે એ એમાં નાખી અને જરાક એવી હેંગ નાખી અને બધો મસાલો સોતે કરી લેવાનો છે। ફ્રેન્ડ, એકવાર આ શાક બનાવજો। આપણે ગુજરાતી ભીંડા બટેકાનું તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ એક અલગ શાક છે, અલગ ટેસ્ટ છે અને ખૂબ સરસ છે। જો અહીંયા તમે ડુંગળી ખાતા હોય તો જરૂર એડ કરજો અને ટમેટાં બિલકુલ આમાં નાખવાના નથી, કારણ કે આપણે સૂકી સબ્જી બનાવીએ છીએ, ટમેટાથી થોડીક પોચી પડી જાય અને ગળી ગયેલો શાક થઈ જાય। આ ક્રન્ચી શાક થશે, એકવાર જરૂરથી બનાવજો, દાળ ભાત સાથે ખૂબ સરસ લાગશે। તો બધો જ આપણો પાવડર બનાવેલો હતો એ સરસ મજાનો કોટિંગ થઈ ગયા પછી આપણે અહીંયા લીંબુ નાખશું। જો તમારે લીંબુ ન નાખવું હોય તો અહીંયા આમચૂર પાવડર પણ એડ કરી શકાય, ખૂબ મસ્તનું શાક બનશે, એકવાર જરૂર ટ્રાય કરજો। હવે આપણે એને બધું મસાલો નાખી અને સરસ મજાથી ધીમા તાપે ચડવા દઈશું। ચડશે એટલે થોડીક ક્વોન્ટિટી પણ ઓછી થશે અને ખૂબ મસ્ત થશે। હવે જોઈ શકો છો કલર તો એટલો સરસ આવે છે અને ફ્રેન્ડ સ્મેલ પણ ખૂબ સરસ આવે છે, કારણ કે આખા ધાણા છે, આખા જીરું છે, મસ્તનો મસાલો કરેલો છે। હવે અહીંયા તમારે તીખાની ભૂકી નાખવી હોય કે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો નાખી શકશો, પણ મેં તો ચીલી ફ્લેક્સ નાખી હતી થોડુંક ઠંડુ થઈ ગયા પછી। તો બહુ બેસ્ટ શાક બન્યું છે, ચોક્કસથી નવી ટ્રાય કરજો।